ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોમાં થિયરીમાં અને એમસીક્યુમાં જે વારંવાર કેટલાક ઉદાહરણ સાથેના જે એમસીક્યુ પૂછાતા હોય છે એ પોઈન્ટ આપણે આજે શીખવાના છીએ. પારજનનિક પ્રાણીઓ. હવે પારજનનિક પ્રાણીઓ એટલે શું, જેને આપણે ટ્રાન્સજેનિક એનિમલ્સ તરીકે પણ આપણે એનો ઓળખી શકીએ. એને ઇંગ્લિશમાં શું કહેવાશે? ટ્રાન્સજેનિક એનિમલ્સ. જનીન પરિવર્તિત પ્રાણીઓ. આને આપણે કહી શકીએ કેવા પ્રાણીઓ? જેનામાં આપણે જનીન પરિવર્તન કરેલું છે. જનીન પરિવર્તિત પ્રાણીઓ. જીનેટિકલી મોડિફાઈડ એનિમલ્સ. હવે જનીન પરિવર્તિત પ્રાણીઓ એટલે શું? તો ખાસ ધ્યાન રાખજો. આપણે અગાઉ એક નાનું સરખું ઉદાહરણ લઈએ. આપણે પહેલાં કે તમે એક વિડીયો જોયો છે બીટી કપાસ. બીટી કપાસ જે બનાવવામાં આવ્યા, તો બીટી કપાસમાં શું હતું? તો બીટી કપાસ જે હતા એ હકીકતમાં એક સાનું રૂપાંતરિત સ્વરૂપ હતું. તો બીટી કપાસ એ આપણે જે દેશી કપાસ જે હતા મિત્રો, એ દેશી કપાસમાં આપણે બેસિલસ થુરેન્જીએસિસ જે બેક્ટેરિયા જે હતા, કયા બેક્ટેરિયા? બેસિલસ થુરેન્જીએસિસ પ્રકારના જે બેક્ટેરિયા જે છે, એ બેસિલસ થુરેન્જીએસિસ પ્રકારના બેક્ટેરિયામાંથી આપણે જે જનીન જે હતું એ જનીન આપણે આમાં ઇન્ક્લુડિંગ કર્યું. એટલે આ દેશી કપાસની અંદર એક વિદેશી જનીન આવ્યું. એની પાસે પોતાનું જનીન તો હતું જ, પોતાના જનીનો તો હતા જ, પણ આપણે જોઈ ગયા કે આપણે એક વિદેશી જનીન ઇન્ક્લુડિંગ કર્યું. અને હવે જે આ જે સજીવ બની ગયો એ કેવો બની ગયો મિત્રો? તો એ બની ગયો એ ટ્રાન્સજેનિક પ્લાન્ટ, પારજનનિક વનસ્પતિ બની ગઈ. સેમ ટુ સેમ એ રીતે એટલે જે પ્રાણીઓ હોય, કેટલાક એવા પ્રાણીઓ હોય, દાખલા તરીકે ઉંદર. કેટલાક પ્રાણીઓની અંદર પોતાના તો જનીન હોય જ, પરંતુ કોઈ ને કોઈ આપણે એનો જૈવિક ઉપયોગ કરવા માટે કોઈ વિદેશી જનીન જે હોય, એ વિદેશી જનીનને જો આપણે એની અંદર ઇન્ક્લુડિંગ કરીએ, તો એવું પ્રાણી કે જેમાં પોતાના જનીનો તો હોય જ, તેમજ વધારામાં પોતે એક બહારનું વિદેશી જનીન પણ ધરાવે, અને એ જનીન એ પોતે આ પ્રાણીમાં પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરે, આવા પ્રાણીઓને આપણે જીનેટિકલી મોડિફાઈડ એનિમલ્સ અથવા તો પારજનનિક પ્રાણી તરીકે આપણે એને ઓળખીશું. એટલે આપણે જો વ્યાખ્યા આપવી હોય પારજનનિક પ્રાણીની, આપણે જો પારજનનિક પ્રાણી ટ્રાન્સજેનિક એનિમલ્સ એની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે આપી શકીએ કે પ્રાણીઓ કે જે પોતાના જનીનો તેની અંદર હશે જ. આપણે કે આખું જનિન્દ્ર નથી બદલી નાખતા. પોતાના જનીનો એટલે કે પોતાના ડીએનએ ધરાવે, તેમજ વધારાના એટલે વિદેશી વધારાના ડીએનએ અથવા તો વધારાના જનીનો પણ એ અભિવ્યક્ત કરે. ક્યારે વધારાનું જનીન વિદેશી જનીન અભિવ્યક્ત કરશે? જ્યારે આપણે એની અંદર ઇન્ક્લુડિંગ કરીએ છીએ ત્યારે અભિવ્યક્ત કરે. અભિવ્યક્તિ ધરાવે, અભિવ્યક્ત કરે તેવા પ્રાણીઓને જીનેટિકલી મોડિફાઈડ એનિમલ્સ અથવા તો આપણે એને જનીન
પરિવર્તિત પ્રાણીઓ તરીકે ઓળખાય. પ્રાણીઓ કે જે પોતાના જનીનો તો ધરાવે જ તેમજ વધારાના જનીનો પણ એ અભિવ્યક્ત કરે. તો વધારાનું જનીન એટલે કયું જનીન? વિદેશી, જે આપણે બહારથી એની અંદર ઇન્ક્લુડિંગ કરેલું હોય તેવા પ્રાણીઓને આપણે જનીન પરિવર્તિત પ્રાણીઓ તરીકે આપણે એને ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા પ્રકારના પારજનીનિક પ્રાણીઓ એ આપણા બાયોટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ બનાવેલા છે. કેમ બનાવેલા છે તેના આપણે મહત્વ પછી જોઈએ છીએ. પણ આ રીતે આપણા વૈજ્ઞાનિકોએ પારજનીનિક પ્રાણીઓમાં એક્ઝામ્પલ આપણે લેવું હોય તો પારજનીનિક પ્રાણીઓમાં એક ઉંદર, સસલું, પારજનીનિક સસલું પણ બનાવેલું છે, ઉંદર પણ બનાવેલા છે, ભૂંડ, ડુક્કર જે કહીએ છીએ આપણે, ભૂંડ, ઘેટા, પારજનીનિક ઘેટા પણ બનાવે છે, વધુ પ્રમાણમાં એ પોતે ઊન ઉત્પન્ન કરે. પારજનીનિક ગાય, રોઝી નામની ગાય આપણે ઉદાહરણમાં શીખશું. અને માછલીઓ જે વધુ પ્રમાણમાં પ્રોટીન ઉત્પન્ન કરતી હોય એવા પ્રકારની માછલીઓ જે છે એ પણ એ વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલી છે. તો આવા ઘણા બધા પ્રકારના પારજનીનિક કે જેની અંદર આપણે એની અંદર બહારથી એક એવું જ ઇન્ક્લુડિંગ કર્યું છે કે જે પોતાનું નથી, પણ એ જનીન એ આપણે એને ઇન્ક્લુડિંગ કરી એમાંથી આપણે એક એવી પ્રકારનું એક રાસાયણિક પદાર્થ નિર્માણ કરશું કે જેનો આપણે એ કોઈને કોઈ રીતે માનવ કલ્યાણ અર્થે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આપણને એમ થાય કે સાહેબ આવા પારજનીનિક પ્રાણીઓ બનાવવાનું કારણ શું? શા માટે બાયોટેકનોલોજીના વૈજ્ઞાનિકોને આ પ્રકારના પારજનીનિક પ્રાણીઓ બનાવવાની જરૂર પડી? તો આપણે પારજનીનિક પ્રાણીઓનું મહત્વ જોઈએ. પારજનીનિક પ્રાણીઓનું મહત્વ. પારજનીનિક પ્રાણીઓનું મહત્વ. તો આપણે મહત્વ જોઈએ, ધ્યાનમાં રાખજો ખાસ. તો એ પારજનીનિક પ્રાણીઓ જે છે આપણને 5 રીતે ઉપયોગી છે. નંબર 1, સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ માટે. સામાન્ય દેહ ધર્મ વિદ્યા, આપણા શરીરમાં સામાન્ય દેહ ધાર્મિક ક્રિયાઓ થાય એ સામાન્ય દેહ ધર્મ વિદ્યા. અને સામાન્ય દેહ ધર્મ વિદ્યા તો દેહ ધાર્મિક ક્રિયા, અને વિકાસ માટે એ આપણે જોઈએ છીએ ડિટેલમાં. પછી નંબર 2, આપણે જે જુદા જુદા પ્રકારના માનવમાં જે રોગો થતા હોય એ રોગો આપણી ઉપર કઈ રીતે એ હાવી થાય છે, એ રોગકારકો કયા પ્રકારના દ્રવ્યો ઉત્પન્ન કરતા હોય, એનાથી આપણા શરીરમાં કેવા પ્રકારની આડઅસરો થાય, એટલે ટૂંકમાં રોગોના અભ્યાસ માટે. નંબર 2, રોગોના અભ્યાસ માટે પણ આપણે શું બનાવીએ છીએ? તો આવા પારજનીનિક પ્રાણીઓ આપણે બનાવેલા છે, જેમાં સૌથી વધારે રોગોના અભ્યાસ માટે આપણે બનાવેલું છે ઉંદરો. જેટલા પણ પારજનીનિક પ્રાણીઓ જે છે વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ પારજનીનિક પ્રાણીઓ જે છે એ પારજનીનિક પ્રાણીઓમાં 95% 95% જેટલા પારજનીનિક પ્રાણીઓ એ ઉંદર તરીકે, 55% એ જેનેટિકલી મોડિફાઈડ એનિમલ્સ જે છે એ કયા છે? તો એ ઉંદર છે. એ સૌથી વધુ આપણે એ ઉંદર ઉપર પ્રયોગો કરીએ છીએ. ત્રીજો મુદ્દો, કેટલીક જૈવિક પેદાશો મેળવવા માટે, જૈવિક ઉત્પાદન પ્રક્રિયામાં અથવા તો જૈવિક નિપજો માટે એમ પણ કહેવું તો આપણે કહી શકીએ. કેટલીક એવી આપણે બાયોલોજિકલ પ્રોડક્ટ મેળવીએ છીએ કે જેનો આપણે માનવમાં કેટલીક દવાઓના નિર્માણ માટે કેના માટે ઉપયોગમાં લેવો તો લઈ શકીએ. કેટલાક એવા પારજનીનિક પ્રાણીઓ બનાવેલા છે જે સલામત રસી, આપણે જે રસીકરણ જે છે, રસી આપણે તમે બધા જાણતા હશો રસી શું છે. તો અહીંયા
જે રસીની સલામતી માટે રસી આપણા માટે કેટલા પણ, દાખલા તરીકે કોરોનાની રસી બનાવવામાં આવી તો કોરોનાની રસી આપણે કહીએ છીએ, તમે ટીવીમાં સાંભળ્યું છે કે ભાઈ કોરોનાની રસી હાલ ટ્રાયલ બેઝ ઉપર છે. તેમાં તમે એ પણ સાંભળ્યું છે કે રસી માનવ ઉપર ટ્રાયલ બેઝ ઉપર ચાલી રહી છે. તેનો મતલબ એમ થયો કે માનવ પહેલાં એનો ઉપયોગ એ ઉંદર ઉપર કરવામાં આવતો હોય, ઉંદરનું પૂરું થાય તો ઉંદરમાં સક્સેસ જાય તો પછી એનો વાનર ઉપર, જે આપણા સૌથી નજદીકના પૂર્વજો કહીએ છીએ, વાનર ઉપર આપણા નજીકના સજીવો જે છે એની ઉપર એને એપ્લાય કરવામાં આવતું હોય, એમાં સક્સેસ જાય. પછી કેટલાક માનવો ઉપર એપ્લાય કરવામાં આવતું હોય, એમાં સક્સેસ જાય. પછી મોટા પ્રમાણમાં માનવને આપવામાં આવતું હોય. રસીની સલામતી માટે પણ આવા આપણે કેટલાક વાનર જે છે, વાનરના આપણે મોડલ બનાવેલા એની ઉપર એપ્લાય કરીએ છીએ. તો રસીની સલામતી માટે આપણે રસી શું છે? તો રસી તમે જાણો છો, રસી એ પોતે સ્મૃતિકોષના સિદ્ધાંત ઉપર આધારિત એક પ્રકારની ક્રિયા છે, જેને આપણે તમે અગાઉના તમે લેક્ચરમાં તમે એને નિહાળેલું છે. ત્યારબાદ ચોક્કસ રસાયણ જે છે કે જે આપણે દવાઓ દ્વારા દવાઓના નિર્માણ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ, એ દવાઓના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા રસાયણો એ કેટલા પ્રમાણમાં એ આપણા માટે સલામતી ભર્યા છે કે નથી. રસાયણ સલામતીની ચકાસણી માટે બીજો મુદ્દો, રસાયણ સલામતીની ચકાસણી માટે આપણે અહીંયા આમ 5 પ્રકારે આપણે દરેક મુદ્દાને આપણે અહીંયા ધ્યાનથી સમજવાના છે. જેમાં સૌથી પહેલાં આપણે લઈએ સામાન્ય દેહ ધર્મ વિદ્યા અથવા તો સામાન્ય દેહ ધાર્મિક ક્રિયા અને વિકાસ જે છે, વૃદ્ધિ જે છે, એના માટે આપણે ધ્યાનમાં લઈએ તો પહેલો મુદ્દો જે છે તે સામાન્ય દેહ ધાર્મિક ક્રિયાઓ અને વિકાસ. સામાન્ય દેહ ધાર્મિક ક્રિયાઓ અને વિકાસ માટે હવે વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણ ચેપ્ટર નંબર 6માં તમે આપણે શીખી ગયા છીએ કે ભાઈ ચોક્કસ સજીવોમાં ચોક્કસ પ્રકારના જનીન એ પોતે ચોક્કસ પ્રકારના લક્ષણો પ્રદર્શિત કરે, પરંતુ દરેક સજીવ એ ચોક્કસ સમય બધા જ લક્ષણો પોતે એ પ્રદર્શિત કરતું નથી. દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ તરીકે, બીજ જે હોય, બીજને આપણે જમીનમાં જ્યારે વાવીએ છીએ તો બીજ જે છે એ બીજની અંદર એવું જનીન છે કે ભવિષ્યમાં પુખ્તાએ પુષ્પનું નિર્માણ કરે, પરંતુ એ બીજ ઉપરથી સીધું પુષ્પ નિર્માણ પામશે નહીં. બીજ જે છે એ બીજમાં એ પુષ્પના નિર્માણ માટે જવાબદાર જનીન હાજર છે, પરંતુ હાલ એ અભિવ્યક્ત થશે નહીં. એનું કોઈ નિયંત્રણ કરેલું છે, અન્ય જનીન દ્વારા એનું શું થઈ રહ્યું છે? નિયંત્રણ થઈ રહ્યું છે. કેટલીક દેહ ધાર્મિક ક્રિયા ચોક્કસ સમયે જ થાય. જ્યારે બીજનું અંકુરણ થાય તો બીજના અંકુરણ દરમિયાન એના વૃદ્ધિ અને વિકાસ માટે એને જે ઉત્સેચકો, જે અંતઃસ્ત્રાવની જરૂર છે એ જનીનો સક્રિય બની અભિવ્યક્ત થઈ પ્રોટીનનું સંશ્લેષણ કરી ઉત્સેચકોનું નિર્માણ કરી અંતઃસ્ત્રાવનું નિર્માણ કરી અને વૃદ્ધિ વિકાસમાં સૌથી મોટો ફાળો આપશે. એ બીજનો જ્યારે વિકાસ થાય, ધીમે ધીમે બીજમાંથી પુખ્ત છોડ બનશે. પુખ્ત છોડ બન્યા પછી એની અંદર પહેલેથી જનીન હતું જ, આપણે કંઈ બહારથી પુષ્પના નિર્માણ માટે જવાબદાર જનીન ઇન્ક્લુડિંગ નથી કર્યું, પરંતુ જ્યારે પણ એ બીજ જે છે, બીજમાંથી જ્યારે એક વટવૃક્ષ તૈયાર થશે, પુખ્ત વનસ્પતિ તૈયાર થશે, ત્યારે એમાં પુષ્પના નિર્માણની શરૂઆત થશે. તો જ્યાં સુધી એ છોડ પુખ્ત ન બન્યો ત્યાં સુધી એ જનીન અભિવ્યક્તિનું શું થયું? નિયમન થયું, નિયંત્રિત રહ્યું. અને જ્યારે જરૂર પડી ત્યારે એ જનીન જે તે જનીને પોતાનું લક્ષણ પ્રદર્શિત કરી અને પોતે શું કર્યું? તો પુષ્પનું નિર્માણ કર્યું. તો દરેક સજીવમાં ચોક્કસ જનીનો ચોક્કસ સમયે જ એ પોતાનું લક્ષણ પ્રદર્શિત કરતા હોય. તો આપણે અહીંયા વનસ્પતિનું ઉદાહરણ લીધું, એવું તમે પ્રાણીનું પણ લઈ શકો. નાનું છોકરું હોય, જન્મેલું બાળક જે છે, તો જન્મેલા બાળકમાં કંઈ દાઢી મૂછ નથી હોતી, પણ એ બાળક જ્યારે 14-15 વર્ષનું થશે ત્યારે ધીમે એના દાઢી મૂછનું નિર્માણ થશે. તો એક લક્ષણ, પણ દાઢી મૂછ જે છે, દાઢી મૂછના નિર્માણ માટે જવાબદાર જનીન પહેલેથી બાળકમાં હતું જ,
પણ જ્યાં સુધી એની ચોક્કસ ઉંમર ન થઈ ત્યાં સુધી લક્ષણ પ્રદર્શિત થયું નહીં. કહેવાનો મતલબ એ છે કે કેટલાક જનીનો એ કેવા રહેતા હોય તો એ પોતે એ નિયંત્રિત રહેતા હોય અને શરીરના સામાન્ય કાર્યો કેવી રીતે કરે છે એ આપણે સમજવા હોય તો આપણે એટલે દેહધાર્મિક ક્રિયા એટલે શું? સજીવોના શરીરમાં થતી બધી જ ચયાપચય ક્રિયાઓને આપણે શા તરીકે ઓળખીશું? દેહધાર્મિક ક્રિયા તરીકે આપણે ઓળખીશું. હવે આપણે કોઈ બી રીતે આપણે સમજી લો કે આપણે કોઈ એવો ઘટક બનાવ્યો, દાખલા તરીકે ઇન્સ્યુલિન આપણે બાયોટેકનોલોજી દ્વારા બનાવી દીધો છે. તો આ ઇન્સ્યુલિન બનાવ્યા પછી આ ઇન્સ્યુલિન જે છે, ઇન્સ્યુલિન આપણે દાખલા જાણીએ છીએ કે ભાઈ દરેક ડાયાબિટીસ મેલિટસના દર્દીઓ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લે છે. તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન જ્યારે લેતા હોય તો એ ડાયરેક્ટ શું માનવ ઉપર એપ્લાય કર્યા છે? ના. તો પહેલાં એનો ઉંદર ઉપર પ્રયોગ કર્યો છે, પછી એનો અન્ય ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો છે, અથવા તો વાનર ઉપર પ્રયોગ કર્યો છે, કેટલાક માનવ ઉપર પ્રયોગો કર્યા છે. તો અહીંયા આ જે વાનર બનાવ્યા હોય કે ઉંદર બનાવ્યા હોય એ બધા પારજનનિક મોડેલ કહેવાય. શું કહેવાય એને? પારજનનિક મોડેલ. આ બધા સજીવો જે છે, સજીવોના શું બનાવવામાં આવેલા છે? પારજનનિક મોડેલ બનાવવામાં આવેલા છે. જેમાંથી 95% મોડેલ તરીકે આપણે કયા સજીવનો ઉપયોગ કરીએ છીએ? ઉંદરનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આ ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિન એ કઈ રીતે કાર્ય કરે છે એના માટે આપણે એ ઉંદર ઉપર એપ્લાય કરશું. કે ભાઈ ડાયાબિટીસ મેલિટસમાં ઇન્સ્યુલિનનો શું ફાળો છે, એ કઈ દેહધાર્મિક ક્રિયા ઉપર ઇફેક્ટ કરે છે, એનાથી આડઅસર થાય છે કે નથી થતી, એનો વૃદ્ધિ વિકાસમાં કઈ રીતે ફાળો છે તો આપણે જાણીએ છીએ. અને આપણે વૃદ્ધિકારક એટલા માટે કીધું કારણ કે ઇન્સ્યુલિન જ્યારે આપણને આપવામાં આવે તો આપણે અગાઉ ઇન્સ્યુલિન આધારિત પોઈન્ટ પણ આપણે શીખી ગયા. ઇન્સ્યુલિન ગ્લુકોઝનું શું કરશે? સુગરનું ચયાપચય કરશે. ચોક્કસ પ્રમાણમાં સુગર આપણા શરીરમાં નિયમિત પામે તો જ આપણા શરીરમાં ચોક્કસ રીતે વૃદ્ધિ અને વિકાસ થઈ શકશે. કહેવાનો મતલબ એ છે કે આવો જટિલ કારક કે જે પોતે ઇન્સ્યુલિનના નિર્માણ સાથે સંકળાયેલો હોય, ઇન્સ્યુલિન જેવો વૃદ્ધિકારક જ્યારે આપણે બીજી જાતિમાંથી લઈ, માનવમાંથી લઈ અને આપણે એ જનીન છે, જનીનને આપણે અન્ય કોઈ સસ્તમાં ઇન્ક્લુડિંગ કરીએ છીએ તો એ વખતે એની કેવા પ્રકારની ઇફેક્ટ થાય છે, શું થાય છે? એનાથી એવું તો નથી બનતું ને કે આપણે માનવનું જનીન બેક્ટેરિયામાં ઇન્ક્લુડિંગ કરી, ઈ કોલાઈ બેક્ટેરિયામાં ઇન્ક્લુડિંગ કરીને એમાંથી આપણે જે ઇન્સ્યુલિન મેળવ્યું એ ઇન્સ્યુલિન એ માનવના જેવું છે, પણ કદાચ કોઈ ભૂલથી પણ એમાં કોઈ અણુમાં ગમે ત્યારે ફેરફાર થાય અને કદાચ એની આડઅસર થાય તો માણસ મૃત્યુ પામે તો આ બધી ચકાસણી કરવા માટે કે ભાઈ ઇન્સ્યુલિન એ ભલે બીજી જાતિમાંથી લેવામાં આવે પરંતુ આ કારકનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે સજીવની અંદર એની કેવા પ્રકારની જૈવિક અસરો છે, આ ઇન્સ્યુલિનની આપણે કઈ અસરો તપાસવાની છે? જૈવિક અસરો. એ જૈવિક અસરો કેવા પ્રકારની એ જોવા મળશે? એનાથી કોઈ આડઅસર નથી, એનાથી કોઈ નુકસાન નથી. એ હકીકતમાં ગ્લુકોઝનું ચયાપચયનું નિયમન એ જે માનવના શરીરમાં કરે છે એવું કરે છે કે નથી કરતું? કેટલા પ્રમાણમાં કરશે? કેટલો ડોઝ આપવો પડશે ઇન્સ્યુલિનનો તો આટલા પ્રમાણમાં ગ્લુકોઝનું નિયમન કરશે? કારણ કે તમે જાણો છો કે ડાયાબિટીસ મેલિટસમાં દરેકમાં ગ્લુકોઝનું પ્રમાણ કેવું હોય? જુદું જુદું હોય. આ બધી બાબતો એ આ કારકોમાં આધારે કરવામાં આવતું હોય છે. એટલે કે આ કારકનો શરીરમાં કયું કાર્ય કરશે, આ કારકો ઇન્સ્યુલિન વૃદ્ધિકારક એ શરીરમાં કયા પ્રકારના કાર્ય કરશે અને એનો આપણા વિકાસમાં શું ફાળો છે એ નક્કી કરવા માટે આપણે એને એ શાની ઉપર ઉપયોગમાં લઈશું? તો આવા જુદા જુદા ઉંદર ઉપર. ડાયરેક્ટ કોઈને ઇન્સ્યુલિન ઇન્જેક્શન નથી આપેલું, એ તો પ્રૂફ થઈ ગયું કે ભાઈ ઉંદરમાં સક્સેસ છે, વાનરમાં એનું એપ્લાય કર્યું, વાનરમાં પણ સક્સેસ છે, પછી માનવ ઉપર એપ્લાય કર્યું અને કેટલાય વર્ષોથી આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈએ છીએ. એટલે પહેલાં પ્રૂફ કરવું પડતું હોય છે. તે પ્રૂફ કરવા માટે આપણે જે સજીવોનો ઉપયોગ કરીએ છીએ, પારજનનિક પ્રાણીનો ઉપયોગ કરીએ છીએ, એ ઉંદર, વાનર વગેરે જેવા સસ્તનલગ્ન પ્રાણીનો આપણે શું કરીએ છીએ તો ઉપયોગમાં લઈએ છીએ. બીજા નંબરનો મુદ્દો છે રોગોના અભ્યાસ માટે. જુદા જુદા રોગોના અભ્યાસ માટે. વિદ્યાર્થી મિત્રો, જીનેટિકલી રોગો જે છે, જનીનના કારણે થતા જે રોગો જે છે એના અભ્યાસ માટે પણ કેટલાક પારજનનિક પ્રાણીઓ એનો ઉપયોગ કરવામાં આવે છે કે જનીન કઈ રીતે રોગ ઉત્પન્ન કરે એના માટે, એમના શરીરમાં જાણવા માટે, ચોક્કસ રીતે નમૂના માટે આપણે માનવના રોગની નવી સારવારની માનવના રોગમાં જે ચોક્કસ નવી સારવાર પદ્ધતિ કે ભાઈ આ રોગનો સારવાર કઈ રીતે થાય, તેના માટે એ રોગની ઇફેક્ટ, એ રોગ કઈ રીતે આપણને લાગુ પડતો હોય છે, એ રોગકારકની મિકેનિઝમ શું છે, કયું પ્રોટીન ઉત્પન્ન કરે છે, એ બધું આપણે જાણવું જરૂરી. એ બધું જો આપણે જાણશું તો જ
આપણે એ રોગકારકમાંથી ઉત્પન્ન થતા પ્રોટીનનો તોડ શોધી એ રોગકારકમાંથી ઉત્પન્ન થતા પ્રોટીન આપણે શું કરી શકીએ? તોડ શોધી શકીએ. તોડ શોધી અને પછી આપણે એની સારવાર માટે આપણે કોઈને કોઈ નવું કન્ટેન્ટ એ બાયોલોજિકલી બનાવવું હોય તો આપણે બનાવી શકીએ. આવા ઘણા બધા પ્રાણી જેવા છે જેને આપણે રોગો પ્રેર્યા છે, જેવા કે આપણે દાખલા તરીકે લેવું તો લઈ શકીએ કેન્સર. તો આપણે શું કરીએ છીએ? તો કેન્સર માટે ઉંદરના મોડલ બનાવેલા છે, કેન્સર માટે વાનરના પણ મોડલ બનાવેલા છે, જેના કારણે એની અંદર કેન્સર પ્રેરી પછી આપણે જુદી જુદી દવાઓ જે છે એ દવાઓ એપ્લાય કરીએ કે એનાથી કેટલા ટકા ફેરફાર થયો, કેટલા ટકા રાહત થઈ, પછી આપણે માનવ ઉપર એપ્લાય કરીએ છીએ. તો કેન્સરની સારવાર માટે સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિસ્ટિક ફાઇબ્રોસિસ ફેફસા સંબંધિત જીનેટિકલી રોગ છે. એ સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે સંધિવા, જે તમે બધા જાણો છો, મોટે ભાગે સંધિવા બહુ મોટો એક મેજર પ્રોબ્લેમ છે. સાંધાનો વા અને અલ્ઝાઇમર્સ, આ બધા જે છે બધા કેવા રોગો છે મિત્રો? એ જનીનિક રોગો છે, જનીનોના કારણે થતા રોગો છે. તો આ રોગો જે છે એ રોગો માટે જવાબદાર જે જનીન જે હોય એ જનીનને આપણે એ જે તે સજીવમાં ઇન્ક્લુડિંગ કરીએ છીએ, અથવા તો સજીવમાં એ પ્રકારની વિકૃતિ પ્રેરવામાં આવે કે જેના કારણે આ પ્રકારના એ પોતે રોગિષ્ટ બને. તો એક કે જો દાખલા તરીકે આપણે કોઈ ઉંદરને કેન્સર માટે આપણે કેન્સર એને પ્રેર્યું હોય અથવા કેન્સર એનામાં લાગુ પાડ્યું હોય, કેન્સર માટે જવાબદાર જનીન જે છે એને આપણે કોઈ ફેરફાર કરીને એમાં કેન્સર પ્રેર્યું તો કેન્સરનું મોડલ થઈ ગયું. હવે એની ઉપર કેન્સરને આપણે નાથવા માટે કઈ કઈ દવા એપ્લાય કરી શકીએ એના માટેની બધી પ્રોસેસ એની ઉપર કરવામાં આવતી હોય. એ રીતે સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા, અલ્ઝાઇમર્સ એ ચેતાતંત્ર સંબંધિત રોગ છે જે તમે બધા જાણો છો. એ કેટલાક રોગકારકોથી પણ થાય અને જેનેટિકલી પણ છે. તો આવા રોગો જે છે એ રોગોનો અભ્યાસ કે ભાઈ આ રોગ કેટલી હદે માનવ માટે નુકસાનકારક છે, એ નાથી શકાશે કે નહીં નાથી શકાય, એના સામે આપણે કયા પ્રકારની દવાઓ આપણે એપ્લાય કરી શકીએ વગેરેના નિદાન માટે અને સારવાર માટે આપણે શું કરી શકશું? તે રોગોના અભ્યાસ માટે એ આ મોડેલ આપણે બનાવીએ છીએ. નંબર 3, જૈવિક નિપજો માટે અથવા તો જૈવિક ઉત્પાદન પ્રક્રિયા માટે. નંબર 3, જૈવિક ઉત્પાદન પ્રક્રિયા માટે, જૈવિક નિપજો માટે તો જૈવિક ઉત્પાદન પ્રક્રિયા માટે. કેટલીક જૈવિક નિપજો એવી છે કે જૈવિક નિપજો એ માનવના રોગની સારવાર માટે કે દવા માટે વપરાતી હોય. માનવમાં રોગોની સારવાર કાં તો દવા માટે અથવા તો પોષણ માટે વપરાતી હોય. હવે કેટલીક દવા જે છે એ દવા વપરાતી હોય કાં તો કેટલાક એવા કન્ટેન્ટ વપરાતા હોય. તો અહીંયા ધ્યાનમાં રાખજો, અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે પારજનિક પ્રાણીઓ કે જે ઉપયોગી જૈવિક પેદાશ ઉત્પન્ન કરે તેવા ડીએનએ કે માનવ પ્રોટીન. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક એવા પ્રકારનું જનીન કે જે આપણે પ્રાણીમાં ઇન્ક્લુડિંગ કર્યું છે, ઉંદરમાં એમાં ઇન્ક્લુડિંગ કરેલું છે કે જેમાંથી આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન, ધ્યાનમાં રાખજો, એવું જનીન કે જે જનીન આપણે સજીવમાં ઇન્ક્લુડિંગ કર્યું છે, જીનેટિકલી મોડિફાઈડ એનિમલ્સ બનાવેલા છે, એ જનીન જ્યારે પોતાનું લક્ષણ પ્રદર્શિત કરે તો આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન, આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન, આ આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન જે છે એ પોતે એમ્ફીસેમા રોગ જે છે મિત્રો, કયો રોગ? એમ્ફીસેમા. તમે નામ સાંભળ્યું છે, શ્વસન તંત્રમાં આ રોગ આવી ગયો એમ્ફીસેમા. ફેફસાની પેશીઓનો નાશ થવો, ફેફસાની પેશીઓનો નાશ થવાની ક્રિયા જે છે એ નાશ થવાની ક્રિયાને આપણે સાદા રીતે ઓળખીશું એમ્ફીસેમા તરીકે આપણે એને ઓળખીશું. તો આ જે એમ્ફીસેમા જે છે એ એમ્ફીસેમા એક વખત થાય તો એમ્ફીસેમા એ નાઈલાજ રોગ છે. આ જે નાઈલાજ રોગ જે છે મિત્રો, એ નાઈલાજ રોગને સામે થોડું ઘણું રક્ષણ મેળવવા માટે કે એ વધુ પડતો આગળ તરફ ન પ્રસરે એના માટે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન નામની જે પ્રોટીન જે છે એ પ્રોટીન એ અતિ મહત્વનું છે. એ જે છે એ પોતે એ
જનીન જે છે એ જનીનમાંથી નિર્માણ પામતું કુદરતી પ્રોટીન છે. એટલે આ જનીન જે છે જનીનને આપણે એ અન્ય કોઈ પ્રાણીમાં ઇન્ક્લુડિંગ કરાવી અને એ પોતે કઈ રીતે એ વધુમાં વધુ આલ્ફા-1 ટ્રિપ્સિનનું નિર્માણ કરશે અને આલ્ફા-1 ટ્રિપ્સિન જે છે એ આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનું નિર્માણ કરશે અને એને આપણે બહાર કાઢી અને એનું સીધું આપણે કોઈને કોઈ સજીવને એ ઇન્જેક્શન દ્વારા કે એના દ્વારા માનવ ઉપર એને એપ્લાય કરો તો આપણે કરી શકીએ. અહીંયા તે ડીએનએ જેનો ટુકડો દાખલ કરી જેમ કે માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનની સારવારમાં વપરાશે. આવો જ પ્રયત્ન એ ફિનાઇલ કીટોન્યુરિયા માટે પણ થયેલું છે. ફિનાઇલ કીટોન્યુરિયા જે તમે ચેપ્ટર નંબર 5 શીખી ગયા, જન્મજાત ચયાપચયની ખામી છે, એમાં પણ પ્રચ્છન્નજનની ખામીથી થતો આ રોગ છે. તો એની અંદર પણ જનીનો જે છે એ જનીનો એ સજીવની અંદર એન્ટર કરી અને એમાંથી એની રોગની સારવાર માટે પણ આ પદ્ધતિ વપરાવામાં આવતી હોય છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ વગેરે જેવા રોગો જે છે, એમ્ફિસેમા, ફિનાઇલ કીટોન્યુરિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ વગેરે જેવા રોગોમાં આપણે શું કરીએ છીએ તો એ જનીનની મદદથી અન્ય સજીવની અંદર ઉંદર કાં તો ચિમ્પાન્જી હોય કે વાનર હોય, કેટલીક જગ્યાએ ઘોડાનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે મિત્રો. અને એમાંથી આવા તૈયાર એ જે પ્રોટીન જે છે એ પ્રોટીન મેળવી અને પછી એને માનવ માટે સીધું જ એને શું કરવામાં આવતું હોય છે તો ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે. અહીંયા મિત્રો એક મસ્ત ઉદાહરણ આપણે લેવું તો લઈ શકીએ કે રોઝી નામની ગાય, રોઝી ગાય, વિદ્યાર્થી મિત્રો, અમેરિકામાં અને ફોરેનમાં બાળકનો જન્મ થયા પછી એમની માતાઓ જે છે માતાઓ એ પૂરતા પ્રમાણમાં એમને સ્તનપાન નથી કરાવતી. અને આપણે જાણીએ છીએ કે સ્તનપાન બાળકનો જન્મ થયા પછી 6 મહિના સુધી સ્તનપાન કરાવવું એ અતિ મહત્વનું છે. કારણ કે માતાના શરીરમાં એ ચોક્કસ પ્રકારનું એક પ્રોટીન હોય છે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન. ધ્યાનમાં રાખજો, જે માદા માનવ જે છે એ માદા માનવમાં દૂધ જે હોય એ દૂધમાં એક પ્રોટીન હોય આલ્ફા લેક્ટાલ્બ્યુમિન્સ. આ આલ્ફા લેક્ટાલ્બ્યુમિન્સ નામનું પ્રોટીન જે છે એ પ્રોટીન એ માદા માનવમાં કોઈ એક જનીન ઉત્પન્ન કરે છે એના દૈહિક કોષોમાં. વૈજ્ઞાનિકોએ શું કર્યું કે ભાઈ માતાઓ સ્તનપાન નથી કરાવતી અને આલ્ફા લેક્ટાલ્બ્યુમિન્સ જે છે એ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ માટે અતિ મહત્વનું છે. પણ જો બાળકોને સ્તનપાન માતા નહીં કરાવે તો આલ્ફા લેક્ટાલ્બ્યુમિન્સ એ માતાના શરીરમાંથી એ બાળકને પ્રાપ્ત નહીં થાય તો એની રોગ પ્રતિકારક શક્તિ વધશે નહીં. તો વૈજ્ઞાનિકોએ એ માદાના માનવના કોષમાંથી એ જનીનને દૂર કરી, કટિંગ કરી અને ગાયમાં ઇન્ક્લુડિંગ કરી અને એક પારજનીનિક ગાય બનાવી. કેવી જનીનિક ગાય? પારજનીનિક ગાય. આ પારજનીનિક ગાય વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1997 બનાવી. તમારા બુકમાં ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 1977 લખેલું છે પણ 1977 ન આવે, 1997 બનાવી. 1997 એવી ગાય બનાવી કે જે લગભગ 2.4 ગ્રામ જેટલું આવું પ્રોટીન પ્રતિ 1 લીટરે એ પોતે ઉત્પન્ન કરે છે. મોસ્ટ MCQ. કેટલા લીટર પ્રોટીન? 2.4 ગ્રામ પર લીટર. 1 લીટરમાં 2.4 ગ્રામ જેટલું આ આલ્ફા લેક્ટાલ્બ્યુમિન્સ નામનું પ્રોટીન એ ગાય ઉત્પન્ન કરશે અને ગાયનું નામ આપ્યું છે રોઝી, પારજનીનિક ગાય. હવે આ ગાયનું દૂધ જે છે એ જે બાળક પીશે એ બાળક જે છે એ બાળકને આ ગાયનું દૂધ પીવે અને બીજું કોઈ સામાન્ય ગાયનું દૂધ પીશે કે જેમાં આ પ્રોટીન નહીં હોય તો સામાન્ય ગાયના દૂધ કરતાં આ ગાયનું દૂધ એ બાળક માટે વધુ પોષણસભર અને વધુ એ પૌષ્ટિક છે એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. તો ઉદાહરણ ધ્યાનમાં રાખજો, રોઝી નામની ગાય ઈસવીસન 1997 બનાવી, 2.4 ગ્રામ પ્રોટીન પ્રતિ લીટરે જોવા મળશે. એ બાળક જ્યારે પ્રોટીનનો ઉપયોગ કરશે તે બાળક જે છે બાળકની અંદર જે માતાના શરીરમાંથી પ્રોટીન મળવાથી જે ક્રિયાઓ થતી હતી, રોગ પ્રતિકારક શક્તિ વધતી હતી, એ જ પ્રતિકારક શક્તિ આ રોઝી નામની ગાયનું દૂધ પીવાથી પણ વધશે. ચલો, આ વાત થઈ 3જા નંબરના પોઈન્ટની. 4થા નંબરનો પોઈન્ટ રસીની સલામતી. 4થા નંબરનો પોઈન્ટ છે રસીની
સલામતી માટે. અહીંયા દરેક પોઈન્ટ જે છે પોઈન્ટ બરાબર યાદ રાખજો. જૈવિક ઉત્પાદનમાં તમારે ધ્યાનમાં રાખજો કે જૈવિક ઉત્પાદકો જે છે જેમાં આપણે શું કરીએ છીએ કે જૈવિક ઉત્પાદકોમાં માનવના રોગોની સારવાર માટે અથવા તો પોષણ માટે અથવા તો કોઈ ચોક્કસ કાર્બનિક સંયોજનો બનાવવા માટે આપણે પારજનનિક મોડેલ બનાવીએ છીએ. આ મોડેલ બનાવવા આપણા માટે ખૂબ જ અઘરા પડે છે, મોંઘા પણ પડે છે, પણ બનાવવા પડતા હોય છે. અને આવા પારજનિક પ્રાણીઓ અથવા તેમાંથી ઉત્પન્ન થતી જે પેદાશ જે હોય એ પેદાશ ઉત્પન્ન કરી અને માનવ કલ્યાણ અર્થે આપણે ઉપયોગમાં લઈએ છીએ. જેમાં એમ્ફીસેમા રોગ માટે મોસ્ટ ટાઈમ એમસીક્યુ બધા યાદ રાખજો. એમ્ફીસેમા રોગની સારવાર માટે કઈ જૈવિક પેદાશ ઉપયોગમાં લીધેલી છે? તો આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન જે એમ્ફીસેમા નામનો રોગ જે છે એની સારવાર માટે વપરાય છે. એ જ રીતે પીકેયુ અને સિસ્ટિક ફાઇબ્રોસિસ માટે પણ ધ્યાનમાં રાખજો. પીકેયુ અને સિસ્ટિક ફાઇબ્રોસિસ આ બંને રોગ જે છે એ રોગ માટે પણ આ પ્રકારની જનીન થેરાપી જે છે એ જનીન થેરાપી વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી છે. આ ઉપરાંત બાળકોના પોષણ માટે આપણે લખ્યું છે કે પોષણ માટે પણ, કારણ કે આ ગાયમાંથી ઉત્પન્ન થઈ ને પેદાશ, શામાંથી ઉત્પન્ન થઈ? ગાયે એ પેદાશ ઉત્પન્ન કરી. કઈ છે? આલ્ફા લેક્ટાલ્બ્યુમિન્સ. એ જૈવિક પેદાશ જ કહેવાય જે બાળકને વધુ પોષણક્ષમ અને વધુ એ શક્તિશાળી અથવા તો રોગ પ્રતિકારક શક્તિ સારી રીતે વિકાસ પામે એવું બનાવવાનો પોતે પ્રયત્ન કરશે. રસીની સલામતી માટે રસી શું છે તો તમે બધા જાણો છો કે ભાઈ રસી સાહેબ અમે જાણીએ છીએ કે રસી એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરશે? રસી એ સ્મૃતિ કોષના સિદ્ધાંત ઉપર કાર્ય કરશે. આપણા શરીરમાં રોગ પ્રતિકારક તંત્રમાં રહેલા બી કોષો અને ટી કોષો જ્યારે પણ એ કોઈ બી એન્ટીજનના સંપર્કમાં આવે અથવા તો કોઈ રોગકારકના સંપર્કમાં આવે ત્યારે એ સક્રિય બને, એનો સામે હુમલો કરશે. અને આપણે જાણીએ છીએ કે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર જે હોય, આપણામાં જે ઇમ્યુન સિસ્ટમ જે છે, રોગ પ્રતિકારક તંત્ર, એમાં સૌથી અતિ મહત્વના જે મેં અગાઉના એક ચેપ્ટરમાં પણ આ પોઈન્ટ મેં લીધેલો છે, માનવ સ્વાસ્થ્ય અને રોગોમાં પોઈન્ટ આપણે લીધેલો છે. એક બી કોષો અને બીજા છે ટી કોષો. આ બી કોષો અને ટી કોષો બંને શું કરશે મિત્રો? આ બંને જ્યારે કોઈ પણ એન્ટીજનના સંપર્કમાં આવે, એન્ટીજન એટલે કે કોઈ બી રોગકારકના સંપર્કમાં આવે ત્યારે આ બંને પોતાની સંખ્યા વધારશે. સાથે સાથે એ એન્ટીજનને યાદ પણ રાખી લે છે, કારણ કે બંને પાસે એક વિશિષ્ટ પ્રકારનો કોષ હોય છે, મેમરી સેલ, સ્મૃતિ કોષ. એ સ્મૃતિ કોષ એને યાદ રાખી લે છે કે આ વાયરસ છે, આ બેક્ટેરિયા છે, આ ફંજાઈ છે, કે આ કોઈ પ્રોટોઝુઆ છે, શું છે, કયા પ્રકારનો સજીવ છે, એને યાદ રાખી લે છે. એટલા માટે જ્યારે બીજી વાર રોગકારક જ્યારે આપણા શરીરમાં પ્રવેશે તો આપણું શરીર સામે ઝડપથી એ પોતાનું સૈન્ય તૈયાર કરી, આ સ્મૃતિકોષ ઝડપી વિભાજન પામશે, સૈન્ય તૈયાર કરી સ્મૃતિકોષ એને યાદ રાખી લીધો છે. એટલે સ્મૃતિકોષ એ બી કોષોને કહે છે ઝડપી વિભાજન પામશે. બી કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરશે, ટી કોષો ઉત્પન્ન કરશે, અને એન્ટીબોડી પ્રતિકારકતા અને કોષીય પ્રતિકારકતા દ્વારા એ સામેના રોગકારકો પોતાનું સૈન્ય તૈયાર કરશે. એ પહેલા આપણે તૈયાર કરી દઈશું, એટલા માટે એ રોગ આપણી ઉપર હાવી થશે નહીં. પણ આ રસી કેટલી સલામત છે તમે જુઓ. કોરોનાની રસી બનાવવા માટે કેટલા દેશોએ કેટલો બધો પ્રયત્ન કર્યો, પણ આપણે રસી જે છે રસી કેવી હોવી જોઈએ? તો રસી તો સૌથી પહેલાં તો રસી જેને આપવામાં આવે તો એને કોઈ પ્રકારની આડઅસર ન થાય, એટલે એક તો સલામત રસી હોવી જોઈએ. બીજી વસ્તુ, લોકોને પોસાય તેવી હોવી જોઈએ, મોંઘી ના હોવી જોઈએ, એટલે ઓછા રૂપિયામાં બનવી જોઈએ, જેના કારણે દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે. અને સામે રસીની સલામતી પણ વધુ હોવી જોઈએ અને વધુ લાંબા સમય સુધી એ વ્યક્તિને એ ફાયદાકારક હોવી જોઈએ. તમે કોઈ પણ રસી હોય નાના બાળકને આપવામાં આવતી હોય, કોઈ દિવસ એનું કાર્ય 100% ના હોય. રસી છે તો તમે કોઈ પણ રસી આપવામાં આવે, ત્રિગુણી રસી હોય, ટાઇફોઇડની રસી હોય, ન્યુમોનિયાની રસી હોય, કોઈ પણ રસી છે તો ડૉક્ટર કહેશે કે આ 95% કાર્ય કરશે, આ 92% કાર્ય કરશે, આ 98% કાર્ય કરશે. કોઈ દિવસ 100% કાર્ય કરતું નથી. પણ જેમ દાખલા તરીકે કોરોના વાયરસમાં જેને રસી આપવામાં આવશે તો એ રસીથી આપણામાં શરીરમાં શું ઉત્પન્ન થશે? એન્ટીબોડી ઉત્પન્ન થશે, અને એન્ટીબોડીથી આપણે કોરોના વાયરસના જે સજીવો છે આપણે નાશ કરી શકીએ. જો એક સાથે દાખલા તરીકે આપણે આખા પાલનપુરને રસી આપી દીધી તો આખા પાલનપુરના વ્યક્તિઓમાં એન્ટીબોડી નિર્માણ પામી જાય 5-6 મહિના સુધી,
તો 5-6 મહિના સુધી કોરોના વાયરસ જે છે, કોરોના વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં સંક્રમિત થશે નહીં, એની આખી ચેનલ જ તૂટી જશે. તો સ્વાભાવિક છે આપણે એનાથી બચી શકશું. તો અત્યારે હાલ ટ્રાયલ બેઝ ઉપર પણ પૂરો થઈ ગયો, ખૂબ ઝડપથી એ રસી આપવામાં. રસી કેટલી સલામત છે કે નહીં, તો વૈજ્ઞાનિકોએ શું કર્યું, વૈજ્ઞાનિકો પહેલાં ઉંદર ઉપર એનો ટ્રાય કર્યો. ઉંદર ઉપર ટ્રાય કરવામાં એ પોતે સક્ષમ જાય, પછી એ સાની ઉપર ટ્રાય કરશે, તો વાનરો ઉપર ટ્રાય કરશે. વાનરમાં જ્યારે એ સક્ષમ જાય, સક્સેસ જાય, તો કમ્પ્લીટ થઈ ગયું કે સક્સેસ, કે ભાઈ વાનરમાં પણ કંઈ વાંધો નથી આવતો, ત્યાર પછી જ એ રસી કોને આપવામાં આવશે, તો એ રસી એ માનવને આપવામાં આવશે. એટલે ધ્યાનમાં રાખશો કે રસી જે છે, રસી માટે ખાસ કરીને પારજનનિક ઉંદરો, સૌથી વધુ રસી માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે, પારજનનિક ઉંદરો. પહેલું મોડેલ પારજનનિક ઉંદર. તમે મિત્રો જાણતા હશો, પોલિયો આપણા ભારતમાં ખૂબ વધારે પ્રમાણમાં ફેલાયો હતો. અત્યારે હાલ આપણો ભારત દેશ પોલિયો મુક્ત છે. પોલિયોની રસી કેટલી સુરક્ષિત છે કે નથી, એનો સૌ પ્રથમ પ્રયોગ એ પણ એ ઉંદર ઉપર કરેલો હતો. ઉંદરમાં પોલિયોનો રોગ લાગુ પાડી અને પછી રસી કેટલી સક્ષમ છે, અથવા તો પહેલાં તો એને રસી આપી દીધી ને પછી પોલિયોના વાયરસ અંદર એન્ટર કર્યા, તો એને રોગ થવાની શક્યતા નહીવત રહી. થઈ જ નહીં, રોગ ના થયો. એનો મતલબ એમ થયો કે એના સુરક્ષાના કારણે પછી તમે કેટલીક વાર રવિવારે અમુક સમયે વર્ષમાં 2 વાર તમને જે ખ્યાલ હશે, 2 બૂંદ જિંદગી કે અમિતાભ બચ્ચનની એડવર્ટાઈઝ પણ આવતી હોય છે, અને પોલિયો જે છે, પોલિયોના ટીમ્પા બાળકોને પીવડાવવામાં આવતા છે. જેટલા પણ બાળકો જન્મ પામે છે અને આ ટીપા પીવડાવવામાં આવતા હોય છે. તો એ સુરક્ષિત રસી છે, જેનો ઉપયોગ કોની ઉપર થયેલો છે, પહેલા ઉંદર ઉપર થયેલો છે. તો અહીંયા કોઈ પણ રસી બનાવવામાં આવતી હોય છે ત્યારે સૌથી પહેલું આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, પારજનનિક મોડેલ તરીકે ઉંદર. એના ઉપર સક્સેસ જાય પછી તરત આપણે માનવ ઉપર એપ્લાય નથી કરતા. ઉંદર સસ્તન વર્ગનું પ્રાણી ખરું, પણ આપણા નજદીકનું કોણ, વાનર. તો પછી આપણે વાનર ઉપર રસી એપ્લાય કરશું. ભાઈ આમાં કેટલી સક્સેસ ગઈ, આમાં કોઈને આડઅસર નથી થતી ને, કોઈ વાનરનું મૃત્યુ તો નથી થઈ ગયું ને. અને પછી એ રસી જે છે, એ રસી એ માનવ ઉપર, માનવમાં એ કેટલાક માનવ ઉપર જ 500 કે 1000 માનવ ઉપર જ એ રસી એપ્લાય કરવામાં આવશે, એમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. તમે પણ જોજો આ કોરોનાની રસીમાં શું છે, કોરોનાની રસીમાં જે વ્યક્તિને એક રસી આપવામાં આવે એને 45 મિનિટ સુધી ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રહેવાનું છે. 45 મિનિટ સુધી વ્યક્તિને કાંઈ ન થાય પછી જે વ્યક્તિને ઘરે જવા દેવામાં આવશે. તો આવા પ્રકારનો ટ્રાયલ બે જે પહેલાં ઘણા વ્યક્તિઓ ઉપર થઈ ગયો છે અને એમાં સક્સેસ ગયા પછી આપણી ઉપર ટ્રાય કરશે. સરકાર કોઈ દિવસ એમને એમ કામ કરતી નથી, વૈજ્ઞાનિકોને પૂછીને જ કામ કરશે. વૈજ્ઞાનિકો કોઈ દિવસ માનવનું એ હિત બગડે અથવા તો માનવ મૃત્યુ પામે એવો કોઈ પ્રયત્ન કરશે નહીં. ટૂંકમાં સલામતી રસી માટે પણ આ પ્રકારના મોડેલ બનાવવામાં આવેલા છે. ચલો એના પછી રસાયણ સલામતીની ચકાસણી. પેલી રસીની સલામતી હતી. હવે કોઈ બી રસાયણ, કોઈ ઝેરી સારવાર કે તેને ઝેર સારવાર અથવા તો ચકાસણી તરીકે આપણે ઓળખીશું રસાયણ સલામતી. દાખલા તરીકે કેટલીક વખતે એવું આવે છે કે પારજનિક પ્રાણીઓ એવા જનીન બનાવવામાં આવતા હોય કે જે કોઈને કોઈ રસાયણ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય, જેના કારણે પારજનિક પ્રાણીઓ જે છે, પારજનિક પ્રાણીઓમાં કોઈ એવું મોડેલ બનાવવામાં આવ્યું, કોઈ એક એવું ઉંદરનું મોડેલ બનાવવામાં આવ્યું કે જે ચોક્કસ પ્રકારના રસાયણ પ્રત્યે વધુ સંવેદનશીલ છે. પછી એની અંદર રસાયણ એન્ટર કરવામાં આવે અને એ રસાયણ જે છે, રસાયણની સામે એ પોતે કેટલું સલામત છે કે નથી, એ રસાયણની એ સજીવ ઉપર શું ઇફેક્ટ થાય છે. આપણા શરીરમાં પણ ઘણા બધા રસાયણો, એલર્જન્સ, જુદા જુદા એલર્જન્સનો આપણા શરીરમાં તમે જાણતા હશો કે જુદા જુદા એલર્જન્સ આપણને ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ કરતા હોય છે. કોઈને મધમાખી કરડી તો મધમાખીમાં જે ટોક્સિન નામનું ઝેરી દ્રવ્ય જે છે, એ ઝેરી દ્રવ્ય એની ઉપર કેટલાકને ખાલી સોજો જ આવતો હોય, કેટલાકને આખા શરીર ઉપર રિએક્શન આવતું હોય અને વ્યક્તિનું મૃત્યુ પણ થતું હોય છે. તો આવા કેટલાક એવા રસાયણો છે કે જે રસાયણો જો ભૂલથી પણ માનવ ગ્રહણ કરે તો એના શરીર ઉપર શું ઇફેક્ટ થાય, એનાથી કયા પ્રકારનો પ્રોબ્લેમ થાય, એના નિરાકરણ માટે શું કરવું જોઈએ, એ કેટલું સલામત છે કે નથી. તમે જો જુદી જુદી વનસ્પતિ, તો આપણે જાણીએ છીએ કે કેટલીક વનસ્પતિ આપણે ખાઈ શકીએ છીએ, કેટલીક ખાઈ નથી શકતા. તો જે કેટલીક ઝેરી પણ વનસ્પતિ છે, કેટલાક ઝેરી પ્રાણીઓ પણ છે, તો એની શું ઇફેક્ટ થાય વગેરે બાબતો એ રસાયણની સલામતી માટે પણ આપણે પ્રાણીઓ ઉપર એના પ્રયોગો કરવામાં આવતા હોય છે. તો પ્રાણીઓ પ્રયોગો કરવા માટે એ ઝેરી તત્વ એની અંદર ઉપર શું કરવામાં આવશે, દાખલ કરવામાં આવશે.
સાપનું ઝેર, તો સાપનું ઝેર પણ આપણા માટે કેટલું નુકસાનકારક છે, તો એની પર પ્રયોગો કરવામાં આવતા હોય છે. એનો તોડ શું વગેરે વગેરે નક્કી કરવામાં આવતું હોય છે. એટલે જે રસાયણની સલામતીની ચકાસણી માટે પણ એવા મોડેલ બનાવેલા છે કે જે પોતે એ ચોક્કસ એવા જનરલ ઇન્ક્લુડિંગ કરવામાં આવશે કે જે ચોક્કસ પ્રકારના રસાયણો જેના આપણે પ્રયોગ કરવાના છીએ એ રસાયણો પ્રત્યે એ સજીવ એ અતિ સંવેદનશીલ હશે, જેના કારણે જ્યારે આપણે રસાયણ જે છે એ રસાયણ જે છે એ આપણે આપશું તો એની સામે એ પોતે એ ઝડપી એ કોઈને કોઈ પ્રક્રિયા કરશે, એના કારણે આપણને ખ્યાલ આવશે કે ભાઈ આની સામે આપણે શું કરી શકીએ, તેમ ઓછા સમયમાં આપણે ચોક્કસ પ્રકારનું પરિણામ મેળવી શકીએ. તો આ વાત થઈ એ પારજનનિક પ્રાણીઓના મહત્વની. પારજનનિક પ્રાણી એટલે શું ધ્યાનમાં રાખજો. તમને કોઈ જગ્યાએ ટ્રાન્સજેનિક એનિમલ્સ અથવા જીનેટિકલી મોડિફાઈડ એનિમલ્સ શબ્દ આવે તો તમારે ધ્યાનમાં લેવાનું. પારજનિક પ્રાણીઓ કોને કહેવાય? તો પારજનિક પ્રાણીઓમાં આપણે દાખલા તરીકે ઉંદરમાં કોઈ જન ઇન્ક્લુડિંગ કર્યું, પણ ઉંદરને પોતાના પણ જનીનો છે અને જે પેલું વિદેશી જન ઇન્ક્લુડિંગ કર્યું, હવે ઉંદર કેવું મોડેલ બની ગયું? પારજનનિક મોડેલ બની ગયું. આવા પારજનનિક પ્રાણીઓમાં ઉંદર, સસલું, ભૂંડ, ઘેટા, ગાય વગેરે સૌથી વધુ ધ્યાનમાં રાખજો, સૌથી વધુ કોનો ઉપયોગ કરેલો છે? એ ઉંદરનો ઉપયોગ કરેલો છે. અને પારજનનિક પ્રાણીઓના મહત્વ, જો પ્રશ્ન પૂછાય કે પારજનનિક પ્રાણી એટલે શું, તેના મહત્વ જણાવો, તો તમારે 5 મુદ્દા જે છે 5 મુદ્દાનું તમારે ધ્યાનમાં લેવાના. તો આ બાબતને તમે નોંધી લેશો. અહીંયા અતિ મહત્વનો પોઈન્ટ છે થિયરી માટે, બરાબર તમે એને તૈયાર કરી દેશો. કોઈ પણ પ્રશ્ન પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકશો. અસ્તુ.